પાર્ટીના જે નિયમો છે, પાર્ટીની પોલિસી છે, એ બધાને લાગુ પડે ભાઈ. નારાજ થવાનું કોઈ જરૂર નથી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવ માટે જાણીતા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખ વસાવાએ હવે નારાજ હોવાની તમામ વાતોને ફગાવી દીધી છે. સાથે જ પોતાની દીકરીને ટિકિટ ના મળવા પર પણ તેમણે સ્પષ્ટતા કરી છે. આ પછી મનસુખ વસાવાએ પોતાનું ઉદાહરણ આપીને નારાજ તમામ ભાજપના કાર્યકરોને કામમાં લાગી જવા માટે આહવાન કર્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26મી એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ઠેર ઠેર વિકાસ સંકલ્પ સભા કરી રહ્યા છે. તો હવે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. આ સભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા. મનસુખ વસાવાએ નારાજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પોતાનું ઉદાહરણ આપીને પક્ષ માટે પ્રચાર કરવા માટેની હવે સલાહ આપી છે. આ ઉપરાંત મનસુખ વસાવાએ પોતે નારાજ હોવાની તમામ ખબરોને નકારી દીધી છે. સાંસદ મનસુખ વસાવાના દીકરી પ્રીતિ વસાવાએ વડિયા તાલુકા પંચાયતની બેઠક માટે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીના ક્રાઇટેરિયામાં તેઓ ન આવતા તેમને હવે ભાજપ તરફથી ટિકિટ આપવામાં નથી આવી. આવો સાંભળીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું છે. કેપેબલ હતી, ગણપતભાઈને ખબર હતો, ઘનશ્યામભાઈને ખબર હતી, એટલે ઘનશ્યામભાઈ કીધું કે અમે બધા કામ કરીશું, પણ પાર્ટી પોલિસી છે ભાઈ. પાર્ટી પોલિસીમાં એને ટિકિટ ના મળી. આજે મારી દીકરી આજે પ્રચારમાં નીકળે છે. આજે હું 5 દિવસ બહાર હતો, કેટલાક લોકો એવો પ્રચાર કર્યો મનસુખભાઈ બહાર છે. અરે પાર્લામેન્ટ ચાલતું હતું, કાલે સવારે જ આવ્યો. પાર્ટીના જે નિયમો છે, પાર્ટીની પોલિસી છે, એ બધાને લાગુ પડે ભાઈ. નારાજ થવાનું કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, તેમાં ટિકિટ વહેંચણીને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમ કે 60થી વધુ ઉંમરના નેતાઓને સ્થાન નહીં અપાય. આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની ટિકિટ કપાશે. આ ઉપરાંત સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિવારજનોને પણ ટિકિટ આપવામાં નહીં આવે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા. અને આ કારણે જે મનસુખ વસાવાના દીકરી છે પ્રીતિ વસાવા, તેમને વડિયા તાલુકા પંચાયતની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ નહોતી આપવામાં આવી. તો ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ ટિકિટ વહેંચણીના જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેનો સાંસદ મનસુખ વસાવાએ પોતે જ થોડાક સમય અગાઉ તેમણે વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાનું કહેવું હતું કે આવા ટિકિટ વહેંચણીના નિયમો વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં બનાવવામાં નથી આવતા, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર ચૂંટણી લડવા માંગતો હોય તેવી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે આવા નિયમો બનાવવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના નિયમો જ ભારતીય જનતા પાર્ટીને નડશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.